પુનાટ અખંડ આનંદ આશ્રમ દ્વારા સરીગામના 700 વિદ્યાર્થીઓને નવા કપડાનું વિતરણ કરવામાં આવ્યું છે। ઉમરગામ તાલુકાના પુનાટ ગામમાં આવેલ બહુચર્ચિત અખંડાનંદ આશ્રમ દ્વારા સમાજ સેવાનું કાર્ય કરાયું છે। આશ્રમના સંચાલકો દ્વારા સરીગામની આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને કપડાનું વિતરણ કરવામાં આવ્યું છે। અખંડાનંદ આશ્રમના સંત શ્રી કૃષ્ણાનંદ સરસ્વતી મહારાજ અને શ્રી 1008 મહામંડલેશ્વર જયાનંદ સરસ્વતી મહારાજના આશીર્વાદથી 700 જેટલા વિદ્યાર્થીઓને નવા કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। કાર્યક્રમમાં સરીગામના સરપંચ તેમજ યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રાકેશ રાય અને તેમની ટીમ ઉપસ્થિત રહી હતી। અખંડાનંદ આશ્રમ પુનાટથી અમે લોકો આવ્યા છે। મારું નામ છે શ્રી 1008 મહામંડલેશ્વર જયાનંદ સરસ્વતી મહારાજ। અમે આજે આદર્શ બુનિયાદી શાળા પ્રાથમિક શાળા સરીગામમાં બાળકો માટે નવા વસ્ત્ર લઈ આવ્યા છે, જે મુંબઈથી કારખાનામાંથી બનીને ફ્રેશ માલ આવે છે અને આપણા વિસ્તારની એટલે કે પુનાટના આજુબાજુના આશ્રમના આજુબાજુના વિસ્તારના નાહુલી, જંબુરી, અણગામ, એકલારા, આ બાજુ પુનાટ, સરીગામ એ બધી જ પ્રાથમિક શાળાઓમાં આવી રીતે છેલ્લા 3 મહિનાથી અમે લોકો કપડાં વિતરણ કરીએ છીએ। આહવા ડાંગ વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં પણ કપડાં વિતરણ કાર્ય ચાલુ છે સતત 3 મહિનાથી। અને આવી સેવાકીય પ્રવૃત્તિઓ અમે જુદી જુદી જગ્યાએ જઈને કરી રહ્યા છીએ, જેમ કે હોસ્પિટલમાં ટિફિન પહોંચાડવું, જરૂરિયાતમંદ બાળકોને વિદ્યાભ્યાસ કરાવવું, વિદ્યાને લગતી જે કાંઈ વસ્તુઓ જોઈતી હોય એ બધી પણ અમે લોકો આપવાના પ્રયત્નો કરીએ છીએ। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, ઉમરગામ।